મીરાબો, હા મમ્મીજી. રોનકે કંઈ ખાધું પછી? ના, હું 3 વખત એમના રૂમમાં જઈને આવી છું કે પ્લીઝ કંઈક જમી લો, પ્લીઝ તમે સરખી રીતે વાત કરો, પણ એ તો બોલવા જ રાજી નથી. તમને શું લાગે છે આવું કેટલાક દિવસ ચાલશે આપણા ઘરમાં? ખબર નહીં, માહોલ એવો થઈ ગયો છે ને કે કોઈ મરી ગયું હોય. સાચી વાત છે. છેલ્લા કેટલાય સમયથી બસ એક જ વાત જોઈ રહી છું કે આ થઈ રહ્યું છે, પેલું થઈ રહ્યું છે. જાણે ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હોય ને એવું લાગે છે. તો શું કરીએ હવે આપણે? મને કાંઈ સમજાતું નથી. બસ ઘરમાં એકની એક વાત ચાલે છે. સાચું કહું ને મમ્મી, તો તમે આદિત્ય અને રોનકભાઈને બોલાવો અને આ વાતનો ફેસલો કરો. શું કરશો, કેવી રીતે કરશો ને એ ખબર નથી, પણ હવે આ ઘરમાં આવી રીતે મારાથી નહીં રહેવાય. સવાર સાંજ બધાના મોઢા ચડેલા હોય છે, કોઈ સાથે વાત કરવા જઈએ ને તો પણ ડર લાગે. શાંત થાવ મીરાબો. મને ખબર છે કે તમે આટલા ગુસ્સે શું કામ થાવ છો, કારણ કે રોનક કરે છે જેવું કે કોઈ પણ ગુસ્સે થાય. પણ તમે ચિંતા નહીં કરો. આજે આદિ સાથે મારી વાત થઈ છે. મેં એને કહ્યું છે જો રોનક ન માને ને તો એને એની પ્રોપર્ટી આપી દઈએ, કારણ કે ક્યાં સુધી એ એવું સમજે છે કે આપણે પારકા છીએ. સોતેલા 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 આ શબ્દ સાંભળી સાંભળીને તો હવે મને પણ ગભરામણ થવા માંડી છે. શું કરવું શું ન કરવું કંઈ સમજાતું જ નથી. મમ્મીજી, હું તો કહું છું કે રોનકભાઈની ખુશી પૂરી કરી દો. એ જે ઈચ્છતા હોય ને એ કરી નાખો, કારણ કે હંમેશા રોનકભાઈ એક જ વિક્ટિમ કાર્ડ રમે છે ને કે હું સોતેલો છું, સોતેલો છું. એકને એક વાત સાંભળીને હવે મને પણ દુઃખ લાગે છે. પહેલાં તો એવું થતું હતું કે રોનકભાઈ ખરેખર દુઃખી હશે, ખરેખર એમને પોતાના પરિવારનું ન હોવાનું એક દુઃખ હશે, પણ હવે એવું લાગે છે કે રોનકભાઈ લાયક જ નથી. અને આમ પણ આ ઘણા માણસો દુઃખી હોય ને તો પણ એની મદદ કરવાની ઈચ્છા ન થાય. એનું કારણ છે એમનો પોતાનો સ્વભાવ. સાચી વાત છે. પોતાનો સ્વભાવ એવો હોય ને તો કોઈ કંઈ ના કરી શકે. પણ વાંધો નહીં, ચિંતા નહીં કરો મીરાબો. આજે આ વાતનો મારે ફેસલો લાવી જ દેવો છે. આ છેલ્લા કેટલાય સમયથી જે વસ્તુ આપણા ઘરમાં રમાઈ રહી છે ને એનાથી હું ખરેખર કંટાળી ગઈ છું. અને આ રોજનું લાગ્યું. જો આનો નિવેડો નહીં લાવીએ ને તો અઘરું થઈ પડશે. અને સાંભળો, હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે સમજાવાય ને એટલું બધાએ સમજાવી દીધું. પણ જે વ્યક્તિ સમજવા તૈયાર નથી, કોઈ વાત માનવા તૈયાર નથી, એનું આપણે શું કરી શકીએ? મેં તો આદિત્યને ત્યાં સુધી કહ્યું હતું કે ક્યાં જાય છે, શું કરે છે એનું પણ થોડું ધ્યાન રાખ, પણ કદાચ એને પણ જાસૂસીનું નામ આપી દે એમ છે રોનક. સાચી વાત છે તમારી, પણ છોડો. તમે અહીંયા શું કામ આવ્યા હતા એ કહેશો? રોનક વિશે જ પૂછવા આવી હતી કે એણે કંઈ ખાધું કે નથી ખાધું. પણ હવે એને એના સ્વભાવમાં બદલાવ નથી કરવો તો આપણે લોકો શું કરી શકીએ? કે બાળક તો નથી કે ભાઈ થપ્પડ મારીને ખવડાવી દઈએ. કેટલી વાર પૂછ્યું, હર વખત ના જ પાડે છે. હવે એમને ભૂખ લાગશે ને તો એ કહેશે ત્યારે હું બનાવી આપીશ. સારું. અને આદિત્ય આજે કોઈ મીટિંગ માટે જવાનો હતો, વહેલો નીકળી ગયો. હા, એ ગયા છે બહાર, એના સમય આવી જશે. સારું. અને સાંભળો ને મીરાબો, મારે તમને એક વાત કહેવી છે. માનું છું કે ઘરનો માહોલ ખરાબ છે, પણ તમે તમારા મગજ ઉપર કાબુ રાખજો, ઠંડુ રાખજો મગજને. હા. આદિ, બોલ ને. અત્યારે આપણે બધા સાથે જ છીએ. રોનક, તારા માટે જ ભેગા થયા છીએ. રોનકભાઈ, આ ખાવાનું નહીં, પીવાનું નહીં, આ કોઈ વાતનું નિવારણ થોડી છે. તમને જે દુઃખ હોય તમે અમને કહી દો, અમે એ વાતનું નિવારણ કરી દઈએ એટલે એક વાત પૂરી થઈ જાય. નિવારણ બધાને ખબર જ છે. નાની એવી માંગણી કરી હતી, કઈ બહુ મોટું નતું માંગ્યું. મેં ફક્ત 8 લાખ રૂપિયા માંગ્યા હતા, એ પણ ન આપ્યા. ને હવે ખોટા સારા થવાના નાટક છે ને, રહેવા દો બધા. બિલકુલ નહીં રોનકભાઈ, તમારા માટે જે શબ્દ ફક્ત છે ને
એ અમારા માટે બહુ મોટો છે. કમાવા પડે છે 8 લાખ રૂપિયા. કોઈ એમ બેંકમાં પડ્યા છે કે તમે લઈને વાપરી નાખો? મારા જ પૈસા મને નથી મળી શકતા તો પછી હવે બીજું કોઈ વાત કરવાનો મતલબ જ નથી. એક કામ કરીએ, આપણે છે ને ભાગ પાડી નાખીએ એટલે વાત પૂરી થઈ જાય. હા, એટલે બધા જ રૂપિયા હા સરખી જગ્યાએ તું વાપરી શકે મોટા, બરાબર? સરખી જગ્યા એટલે કેવા શું માંગે છે? એ જ. એક ગાડી લેવાનું કહ્યું હતું ને એ પણ ઘર માટે, મારી પર્સનલ વસ્તુ માટે નતું કહ્યું કઈ. મને ખબર પડી ગઈ છે કે તમે પહેલેથી આ બધા નાટક કરતા આવ્યા છો. હા, જ્યારે જુઓ ત્યારે તમારી જીત પૂરી ના કરી એટલે બસ આ બહાનાબાજી ચાલુ તમારી. પણ આ વખતે તમારું થોડુંક પણ નહીં ચાલે. તમને રૂપિયા નહીં મળે. ભૂખ્યા રહેવું હોય ત્યાં સુધી રહ્યો. આદિ, આપણે વાતને લાંબી કરવા બેઠા છીએ અહીંયા. વાત પતાવો ને. એમને એમનો ભાગ જોઈએ છે તો આપી દો એટલે નહીં કામ. મળે ભાગ. એમના એકના પપ્પા નહોતા, મારા પણ પપ્પા હતા ને કાયદેસર રીતે હું પણ વારસદાર ગણાવ જ છું. આ તો મળ્યું ને, આટલું બધું મળ્યું ને. અત્યાર સુધી ખાધું પીધું, અમારા બાપાના પૈસે જલસા કર્યા. આટલું તો કોઈ ભિખારીને નહીં મળતું હોય જેટલું તમને લોકોને મળ્યું છે. અમને તો મળ્યું છે ને હું એને સારી રીતે સાચવી શકું છું. ને તમે એને વેડફો છો. કેવી રીતે વેડફો છો જરાક યાદ કરી લો. આ કોઈને ખબર નથી એટલા માટે તમે સોરી, તમને તો એમ છે ને કે મને પણ ખબર નથી, પણ મને બધી જ ખબર પડી ગઈ છે. હવે આ શું નવા નાટક ચાલુ કર્યા છે? નાટક તો તમે કરી રહ્યા છો. હવે સાચું કહી દો ને કે અત્યાર સુધી આ સાવકો કરીને અમારી પાસેથી રૂપિયા લીધા કર્યા છે. રૂપિયા મળવાનું બંધ થાય એટલે ફરી પાછું એક નવું નાટક. મમ્મી, મેં તમને કહ્યું હતું ને કે આદિ બદલાઈ ગયો છે. આને તમે મારો ભાઈ કહેતા હતા. આ છે ભાઈ મારો. જોયું મારા વિશે કેવું કાવતરું કરે છે? મારું બધું પડાવી લેવા માટેનું કાવતરું છે મમ્મી આ. સટ્ટામાં 10 લાખ રૂપિયા હારી ગયા છે ભાઈ. શું? હા, અને 8 લાખ રૂપિયા તો ભરવા જ પડે એમ છે. એટલે ભાઈ સાહેબ આપણી પાછળ પડ્યા છે કે જલ્દી મને રૂપિયા આપો, કોઈ ગાડી નથી લેવાના. ખોટા નાટક કરવા દે મમ્મી. આ બધી વાર્તાઓ છે, આ ખોટી વાત છે. એક મિનિટ રોનક. આદિ બેટા, તને આ બધી વાતની જાણ ક્યાંથી થઈ? એ વ્યક્તિનું નામ નથી આપવું, કારણ કે જો નામ આપીશ ને તો ભાઈ ફરી પાછા એમને હેરાન કરશે. એવું કોઈ વ્યક્તિ હોય તો નામ આપીશ ને. કહો ને એને હિંમત હોય તો નામ આપે. આપને નામ કર સાબિત. ગર્લફ્રેન્ડ તમારી દામિની? ગર્લફ્રેન્ડ? મોટા ભાઈ, તમારે ગર્લફ્રેન્ડ છે? અમે લગ્નનું કઈ કઈને મરી ગયા તો તમે તો ઓલવેઝ ના પાડતા હતા કે મારે લગ્ન કરવા જ નથી. તું દામિનીને કેવી રીતે ઓળખે છે? તમે જ વાત કરતા હતા ને આજે એની સાથે. ત્યારે મેં તમને જોયા હતા એમની સાથે. મને લાગ્યું કે તમે કઈ ગુસ્સામાં એની સાથે વાત કરી રહ્યા છો. હું તો ઓળખતો નહોતો, પણ એ મને સારી રીતે ઓળખી ગયા. એમણે મને બધી જ વાત કરી કે તમારા ભાઈએ આખી જિંદગી તમને લોકોને હેરાન જ કર્યા છે અને હંમેશા સાવકો બનીને તમારી પાસેથી રૂપિયા પડાવ્યા છે. જુગાર, દારૂ, સટ્ટો રમવો હા એમની પહેલેથી આદત છે. તમે લોકો સારા જ હતા, પણ એ હંમેશા તમને પોતાના નથી માનતો ને તમારી પાસેથી આ બધા રૂપિયા પડાવી લેવા માંગે છે. કાલ સવારે કદાચ તમે રૂપિયા નહીં આપો ને તો એવું પણ બની શકે કે તમને અથવા મને આ ભાઈ સાહેબ આપણને મારી પણ શકે. શું? હા, શું બોલે છે આદિ? રોનક, જે છે એ સાચી હકીકત જણાવી દે. હકીકત જાણવી છે તમારે? તો હકીકત એ છે કે તમે મારા બાપાની બાયડી છો, મારી માં નહીં. અને આ તમારો દીકરો છે, મારો ભાઈ નહીં. તમે લોકો મારા કોઈ જ નથી. સાવકા છો. આ ઘરમાં, આ પરિવારમાં તમારી માટે કોઈ જ જગ્યા નથી. આ ઘર મારું છે, આ પ્રોપર્ટી મારી છે, અને તમે લોકોએ એ બધું પચાવી પાડ્યું છે. જે હું ક્યારેય નહીં થવા દઉં એ બધું મારું છે, અને હું કોઈ પણ ભોગે એ મેળવીને જ રહીશ. બસ, બહુ થયું. અત્યાર સુધી હું મારા સગા દીકરા કરતાં પણ તને વિશેષ પ્રેમ કરતી રહી. તું જેમ કહેતો રહ્યો એમ હું કરતી ગઈ કે મારા દીકરાને ખોટું ખરાબ ન લાગે, એને એવું ન થાય કે મારી મમ્મી નથી અને આ સાવકી મમ્મી છે. આદિત્યને ના આપ્યું ને એના કરતાં 4 ગણી વસ્તુ મેં તને અપાવી. તું કહેતો ને કે મમ્મી મને આ જ કરવું છે, એ જ કરાવ્યું. તારા પપ્પા હંમેશા વિરોધ કરતા કે તું એને આટલો લાડકોર નહીં કર. ત્યારે હું કહેતી કે હું એની માં છું,
હું નહીં લાડ લડાવું તો કોણ લડાવશે? પણ બસ હવે આદિત્ય જ્યારે પોતાના જ પારકા થઈને ઊભા હોય ને ત્યારે એને પોતાના બનાવવાનો પ્રયત્ન કરવો જ ના જોઈએ બેટા. તો ઠીક છે, આપણે આ ઘર છોડીને જતા રહીએ. હા, આ ભાઈ સાહેબને આ ખાલી ઘર આપી દો, અહીંયા જેમ રહેવું હશે એમ રહેશે. અને રહી વાત તો મિલકત ત્યારે જ મળશે જ્યારે મમ્મી હયાત નહીં હોય. કાયદેસર રીતે જોવા જાઓ તો પપ્પાના પછી બધી જ મિલકત મમ્મીના નામ પર છે અને મમ્મી નક્કી કરશે કે ક્યારે કોને શું આપવું. હા, થઈ ગયો ફેસલો. મમ્મી તો તને જ આપશે ને, કારણ કે તું મમ્મીનો સગો દીકરો છે અને હું સાવકો. છેલ્લે તો વાત સાવકા પર જ આવીને રહીને. ના ના, તમને મોકો આપું છું. આ ઘર તમારા માટે છોડીને જઈએ છીએ, પણ તમે વેચી નહીં શકો. હા, ઉપરનો માળ ભાડે આપીને ખાવા માટે રૂપિયા ભેગા કરી શકશો. અને એવું પણ બની શકે કે તમને જે આ મોકો મળ્યો છે એનો ફાયદો ઉઠાવીને એક સારા વ્યક્તિ બનીને અમારી સામે આવશો તો જરૂરથી અમે તમારો સ્વીકાર કરીશું.